સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે હું તમને એક એવા વિષય પર લઈ જવા માગું છું કે આજનો સળગતો વિષય છે કે દલિતો હિન્દુ છે કે નહીં. એ વિષય પર ઘણી ચર્ચાઓ થઈ છે. ખાસ કરીને જ્યારે બાબા સાહેબે 13/10/1935ના દિવસે મહારાષ્ટ્રના નાસિકના એવલા મુકામે જાહેરાત કરી કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં. એક વિચાર કરો કે જે સંકલ્પ, એ સંકલ્પનો અર્થ શું છે કે હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, કારણ કે જન્મ કોઈના હાથની વાત નથી, પણ હું મરીશ તો હિન્દુ ધર્મમાં નહીં મરું. કેટલી મોટી વાત કરી બાબા સાહેબે. તો આ જ્યારે જાહેરાત થઈ 1935ની અંદર, તો આખા ભારતની અંદર જબરજસ્ત ઉહાપો થઈ ગયો. બધા છાપાઓ, બધી હિન્દુ સંસ્થાઓ, હિન્દુ મહાસભા અને બધી, એ લોકોએ જબરજસ્ત વિરોધ કર્યો. એમને વિરોધ એ રીતે કર્યો કે પુના કરાર જે થયો હતો 1932, એ પુના કરારની અન્વયે 1935ની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બન્યો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે એક્ટ બન્યો, એ એક્ટની અંદર બાબા સાહેબને આ બ્રિટિશ સરકારે રાજનૈતિક અધિકારો આપ્યા. પુના કરારની અંદર એમને વચન આપ્યું, તે પ્રમાણે બ્રિટિશ ગવર્મેન્ટે અમને રાજનૈતિક અધિકાર આપ્યા. એટલે છાપાવાળા, ખાસ કરીને જન્મભૂમિ ગુજરાતનું જ મેં છાપું, એને એમ કહ્યું કે જો તમે હિન્દુ ધર્મ છોડશો, એટલે ધર્માંતરની ઘોષણા કરી, એટલે કાલે હિન્દુ ધર્મ છોડવાના છે. જો તમે હિન્દુ ધર્મ છોડશો તો તમને જે રાજનૈતિક અધિકારો જે મળવાના છે એ મળશે નહીં. એટલે અસ્પૃશ્યોને રાજનૈતિક અધિકારો મળવાના નથી, એવું જન્મભૂમિએ કહ્યું. એ પછી બોમ્બે ક્રોનિકલ નામનું ત્યાંનું છાપું, એને પણ કહ્યું કે તમે હિન્દુ ધર્મ છોડશો તો તમને રાજનૈતિક અધિકાર મળશે નહીં. બહુ સીધી સાદી વાત છે કે તમને જે રાજનૈતિક અધિકાર જે મળ્યા છે, જે રાજનૈતિક અધિકાર તમને મળ્યા છે, એ રાજનૈતિક અધિકાર આ પુના કરારના કારણે મળ્યા છે અને હિન્દુ ધર્મ હોવાના કારણે મળ્યા છે. આ એમની વાત હતી. પછી તો શું થયું કે બધા છાપાવાળા પણ તૂટી પડ્યા બાબા સાહેબની સામે. હિન્દુ મહાસભા તો એ બધા લોકો તો એવું કહ્યું કે જો તમે હિન્દુ ધર્મ છોડવાના હો, હિન્દુ મંદિરોમાં જવાના ના હોય, હિન્દુ દેવી દેવીનો માનવાના ના હોય, તો તમને આ જે રાજનૈતિક અધિકાર એ તમને મળી શકે નહીં. અને તમને જો રાજનૈતિક અધિકાર લેવા હોય તો તમારે હિન્દુ ધર્મ છોડવાનો નહીં, તમારા હિન્દુ ધર્મમાં રહેવું પડશે. આવી વાત બોમ્બે ક્રોનિકલે કહી. હવે બધા જ લોકો કે આ તો તમારી ખોટી માગણી છે કે તમે જો હિન્દુ ધર્મ છોડશો તો તમને રાજનૈતિક અધિકારો જે પુના કરારના અન્વયે મળ્યા છે, ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટની અન્વયે, એ તમને મળશે નહીં. આ વિચાર કરો, બાબા સાહેબ જેવો ધુરંધર માણસ, અને જ્યારે આવી બધી વાત ચાલતી હોય તો બાબા સાહેબ
જેવા વ્યક્તિ આ બધી વાત સાંખી લે. બાબા સાહેબે કહ્યું કે તમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બરાબર વાંચ્યો નથી. ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ બરાબર વાંચો. તમે લોકો અમને અસ્પૃશ્યને કાયમ માટે ગુલામ રાખવા માટે આવી વાત કરો છો. અમને કાયમ માટે ગુલામ રાખવા માટે, અમને અધિકારો નહીં આપવા માટેની વાત કરો છો. તમે આ દેશની અંદર આ લોકો જો ધર્મ છોડી દેશે, મુસ્લિમ બની જશે, ખ્રિસ્તી બની જશે, તો પછી અમારી ગુલામી કોણ કરશે? એના ડરથી તમે આ વાત કરો છો કે તમને રાજનૈતિક અધિકાર મળશે નહીં. પણ તમે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ વાંચ્યો નથી એટલે આવી વાત કરો છો. ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ પ્રમાણે અમને રાજનૈતિક અધિકાર લેતા કોઈ રોકી શકે એમ નથી. બાબા સાહેબ કહ્યું. બાબા સાહેબે ઉગ્ર શબ્દમાં કહ્યું કે તમે આ બધી બકવાસ બંધ કરી દો. તમે વાંચ્યું નથી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ વાંચો તમે તો તમને ખબર પડશે કે એમાં શું લખ્યું છે. એમાં ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટના પ્રમાણે બાબા સાહેબ કહ્યું કે પહેલાં તો એક વાત, ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ ભલે ના વાંચો કે તમે, પણ તમે મને એ તો કહો પહેલાં કે હિન્દુ કોણ છે. હિન્દુની વ્યાખ્યા તો આપો પહેલાં. કે હિન્દુની વ્યાખ્યા, હિન્દુ ધર્મની વ્યાખ્યા આપો. કોણ હિન્દુ છે? કોણ હિન્દુ ધર્મી કોણ છે? તમારી પાસે વ્યાખ્યા? આજની તારીખમાં વ્યાખ્યા નથી. બાબા સાહેબ કે તમે હિન્દુ ધર્મની વ્યાખ્યા કરો. તમે ભારતની અંદર કોઈ હિન્દુ ધર્મ પાળે કે ના પાળે, બરાબર, પણ હિન્દુ તરીકે રહેવાનો અધિકાર છે, આવી તો બધા વાત કરે છે. હિન્દુ મહાસભાએ તો એટલા સુધી કહ્યું કે ભારત દેશમાં જન્મેલો કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનો હોય એ હિન્દુ જ છે. આવી તમે વાત કરો છો. એટલે હિન્દુ ધર્મની કોઈ વ્યાખ્યા તમારી પાસે નથી. એમ કહો છો કે ભારત દેશમાં જન્મેલો કોઈ પણ ધર્મનો માણસ એ હિન્દુ છે. તો પછી હિન્દુ ધર્મની વ્યાખ્યા ક્યાં છે? હિન્દુ કોણ છે એ જ ખબર નથી તમને. તો તમે અસ્પૃશ્ય હિન્દુ બનાવી રાખવામાં તમે શું કરશો? આ અસ્પૃશ્યને હિન્દુ બનાવી રાખીને વાત કરો છો. હિન્દુ જે છે હિન્દુ ધર્મ છોડી દે અને બીજો ધર્મ સ્વીકારે તો એમને રાજ્ય અધિકાર મળશે નહીં. પણ તમે પહેલાં હિન્દુ ધર્મની વ્યાખ્યા તો કરો. કોણ હિન્દુ છે? તમે તો બધાને હિન્દુ કહો છો. ભારત દેશમાં જન્મ બધા, RSS પણ અત્યારે કહે છે, એમ કહે છે કે ભારત દેશમાં જન્મના બધા હિન્દુ છે. ઇવન સુપ્રીમ કોર્ટ કહે છે કે હિન્દુ ધર્મ નથી, હિન્દુ એ જીવન જીવવાની પદ્ધતિ છે. તો હિન્દુની વ્યાખ્યા તમારી પાસે શું છે? એટલે પછી બાબા સાહેબ કહ્યું કે જે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ છે, ભારતીય અધિનિયમ 1935ની અંદર લખ્યું, શું લખ્યું છે એમને 35માં પરિશિષ્ટ ધારા 26માં બાબા સાહેબ એની ધારા, ભારતીય અધિનિયમ ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1935ની ધારા 26માં લખ્યું છે કે અસ્પૃશ્ય, એમણે કહ્યું કે આ જે બધી જાતિઓ છે ભારત દેશમાં, એ જાતિઓમાંથી અમુક જાતિઓ મેં નક્કી કરી છે અને એ શિડ્યુલ કાસ્ટ છે, બરાબર. એટલે એ જે શિડ્યુલ કાસ્ટ ગણવામાં આવ્યું છે એ શિડ્યુલ કાસ્ટ એની અંદર અસ્પૃશ્ય નામનો કોઈ શબ્દ નથી. જે જાતિઓ નક્કી કરવામાં આવી શિડ્યુલ, જ્યાં આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટ 1935માં પરિશિષ્ટ 26માં લખ્યું છે, અને આ જે જાતિઓ નક્કી કરવામાં આવી છે એ જાતિઓ બ્રિટિશ ગવર્મેન્ટ નક્કી કરી છે. આખા ભારતની અંદર, આખા ભારતના બધા જ પ્રાંતોની અંદર એવી બધી જાતિઓ છે, એમાંથી અમુક જાતિઓ નક્કી કરી, શિડ્યુલ્ડ અનુક્રમ પ્રમાણેની જાતિઓ નક્કી કરી, અને એ જાતિઓ અસ્પૃશ્ય એની લિસ્ટની એના જે લખાણની અંદર એ અસ્પૃશ્ય શબ્દ નથી, એમના લખાણની અંદર ડિપ્રેસ ક્લાસ નથી, એના લખાણમાં દલિત વર્ગ નથી, ખાલી લખ્યું આ લોકો જે જાતિઓ નક્કી કરવામાં આવી છે સ્પેશિયલ જાતિઓ એ શિડ્યુલ કાસ્ટ છે, શિડ્યુલ્ડમાં આવેલી કાસ્ટ, બરાબર, શિડ્યુલ કાસ્ટનો ઉલ્લેખ છે. એટલે બાબા સાહેબે કેમ કે આ બધી શિડ્યુલ કાસ્ટ જે ગણવામાં આવી છે એ શિડ્યુલ કાસ્ટની એ લોકો હિન્દુ નથી,
અસ્પૃશ્ય નથી, શબ્દ નથી લખ્યા એની અંદર. એની એ જે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટની અંદર લખ્યું નથી કે ભાઈ આ લોકો અસ્પૃશ્ય શબ્દ એમાં વાપર્યો નથી, એમાં ડિપ્રેસ ક્લાસ શબ્દ વાપર્યો નથી, એમાં દલિત વર્ગ શબ્દ વાપર્યો નથી. પણ આ લોકોને તમે લોકો એને અસ્પૃશ્ય ગણો છો. પણ બ્રિટિશ ગવર્મેન્ટે એ આખા ભારતની અંદર એવી બધી જાતિઓ છે, અસ્પૃશ્ય જાતિઓમાં આવતી હશે પણ અસ્પૃશ્ય શબ્દ વાપર્યો નથી. એ અસ્પૃશ્ય જાતિઓમાંથી સ્પેશિયલ જાતિઓ એને નક્કી કરીને નામ આપ્યું શિડ્યુલ કાસ્ટ. હવે તમે જુઓ કે ભારતીય અધિનિયમ 1935ની ધારા 26માં જે વ્યાખ્યા આપવામાં આવી છે તે ધર્મ આધારિત નથી કે આ હિન્દુ ધર્મની આ જાતિઓને શિડ્યુલ કાસ્ટ કહેવામાં આવે છે, એવું કે શબ્દ જ નથી. શિડ્યુલ તમે આ ભારતીય અધિનિયમ બધા ગવર્મેન્ટ એક્ટ ખોલી વાંચી લેજો 1935ની અંદર, ક્યાંય આ શિડ્યુલ કાસ્ટની જાતિઓ ગણવામાં આ જાતિઓ હિન્દુ છે એવું ક્યાંય લખ્યું જ નથી. હિન્દુ છે જ નહીં. જે જાતિઓને સ્વતંત્ર સૂચિમાં રાખવામાં આવી છે, આમને સ્વતંત્ર સૂચિમાં રાખવામાં આવી છે. સ્વતંત્ર સૂચિ એ બ્રિટિશ ગવર્મેન્ટે નક્કી કરી સ્વતંત્ર સૂચિ, જેને આપણે શિડ્યુલ કાસ્ટ કહીએ છીએ. પણ એ દલિત નથી, ત્યાં દલિત શબ્દ વાપર્યો નથી, ડિપ્રેસ ક્લાસ શબ્દ વાપર્યો નથી, અસ્પૃશ્ય શબ્દ વાપર્યો નથી, હિન્દુઓમાંથી લીધેલી જાતિઓ એવો હિન્દુ શબ્દ પણ નથી. બાબા સાહેબ કે તમે પહેલાં એ વાંચો, અમે ધર્માંતર કરીને બીજા ધર્મમાં જઈએ તો બીજા ધર્મ જોઈએ તો અમારી જાતિ અમને રાજનૈતિક અધિકાર કેમ ના મળે? ક્યાં તમે હિન્દુ ધર્મમાંથી આ બદલ્યા છે? અમે એવું તમે ક્યાં લખ્યું છે? હિન્દુ ધર્મ આ તો લાભ હિન્દુ ધર્મને મળશે એવું ક્યાં લખ્યું છે? બાબા સાહેબ કહ્યું શિડ્યુલ કાસ્ટ એટલે જે પૂર્વના અસ્પૃશ્ય છે એવું પણ લખ્યું નથી એમાં કે પૂર્વના અસ્પૃશ્ય એ શિડ્યુલ કાસ્ટ અથવા પૂર્વના ડિપ્રેસ ક્લાસ છે એ શિડ્યુલ કાસ્ટ એવું પણ નથી. આ હિન્દુઓમાંથી અમુક જાતિઓ એવું પણ લખ્યું નથી. એટલે આ જે શિડ્યુલ કાસ્ટ નક્કી કરવામાં આવે છે, અમને અસ્પૃશ્ય લોકોને અમે અસ્પૃશ્ય લોકો અમે ગણીએ છીએ, પણ બ્રિટિશ ગવર્મેન્ટે અસ્પૃશ્ય શબ્દ વાપર્યો નથી, દલિત શબ્દ વાપર્યો નથી, ડિપ્રેસ ક્લાસ શબ્દ વાપર્યો નથી. તો એ એવી જાતિઓ જે શિડ્યુલ કાસ્ટમાં આવે છે એ લોકોને રાજકીય અનામત મળશે. પછી એ લોકો કોઈ પણ ધર્મમાં જાય તો એમને રાજનૈતિક અધિકારો પૂરેપૂરા મળશે. બરાબર? એટલે ધારા 26ની અંદર હિન્દુઓમાંથી અમુક જાતિઓ શિડ્યુલ કાસ્ટમાં છે એવો કોઈ જ ઉલ્લેખ નથી. બરાબર? શિડ્યુલ કાસ્ટ છે પણ એ હિન્દુઓમાંથી અમુક જાતિઓ એવું છે, હિન્દુઓમાંથી અમુક જાતિઓને એસસી છે એવો કોઈ એને ઉલ્લેખ જ નથી. એટલે લખ્યું કે હિન્દુઓમાંથી આ અમુક જાતિઓ શિડ્યુલ કાસ્ટ છે એવું નહીં. એ લોકોએ સ્પેશિયલ એ લોકોએ આ લોકોને સ્વતંત્ર સૂચિ આખા ભારતમાં એવી જાતિઓ નક્કી કરી. હિન્દુ છે એટલા માટે નહીં, પણ જે લોકો અસ્પૃશ્ય છે એવી જાતિઓ નક્કી કરી કે જે લોકો અસ્પૃશ્ય પણ એ લોકો હિન્દુઓ છે, હિન્દુઓમાંથી અમુક જાતિઓ શબ્દ વાપરે જ નથી. એટલે તમે તો સીધા તમે આ છે ને આ કલમના આધારે અમને રાજનૈતિક અધિકાર મળશે. બરાબર? એટલે શિડ્યુલ કાસ્ટ એ હિન્દુ નથી. એમણે શિડ્યુલ કાસ્ટ બનાવ્યું કોને? બ્રિટિશ ગવર્મેન્ટે શિડ્યુલ કાસ્ટ નામનો એક વિભાગ સ્વતંત્ર બનાવ્યો શિડ્યુલ કાસ્ટ. એ લોકો હિન્દુઓમાંથી અમુક જાતિઓ એવું લખ્યું નથી. એટલે એસસીને હિન્દુ ધર્મ સાથે લેવા દેવા નથી. શિડ્યુલ કાસ્ટને હિન્દુ ધર્મ સાથે લેવા દેવા નથી. અને શિડ્યુલ કાસ્ટ એ હિન્દુ નથી એ ભારતીય અધિનિયમ 1935ના અનુસાર કહીએ છીએ. બરાબર? એટલે તમે વિચાર કરો કે બાબા સાહેબ કે તમે આ ભારતીય અધિનિયમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 વાંચ્યો નથી. વાંચ્યો ના હોય તો તમે પછી એવી બૂમો પાડો તો બધી ખોટી છે ને. તમે હવે ડરાવવાની વાત કરો છો, અમે ધર્માંતર ના કરીને એના માટે વાત કરો છો. અને અમે અમારા આ ધર્મ શા માટે પડી રહ્યું છે? તમે અમને અસ્પૃશ્ય ગણો છો, તમે અમારે જે બધા ભેદભાવ રાખો છો, તમારે શા માટે પડી રહ્યું છે? બ્રિટિશ સમ્રાટ છે જેને આ ભારતીય અધિનિયમ 1935ને બનાવ્યું છે, પ્રત્યેક પ્રાંતમાંથી શિડ્યુલ કાસ્ટમાં આવે એવી જાતિઓનું લિસ્ટ બનાવવામાં આવી છે. એના પ્રત્યેક પ્રાંતમાંથી શિડ્યુલ કાસ્ટમાં આવે એવી જાતિઓ એવી જાતિઓનું લિસ્ટ બનાવવામાં આવી છે, જેમાં હિન્દુની અમુક જાતિઓનો એસસીમાં આવેલ છે એવો કોઈ ઉલ્લેખ નથી. બ્રિટિશ સમ્રાટે આ લખ્યું છે કે પ્રત્યેક પ્રાંતમાંથી એવી જાતિઓ જે અસ્પૃશ્ય છે, બરાબર, ડાઉન ટ્રોડન પીપલ છે, ડિપ્રેસ છે, બરાબર, દલિત વર્ગનું ગણી શકીએ, પણ એમને આ ઉલ્લેખ નથી કર્યા.
હિન્દુઓમાંથી લીધી ઉલ્લેખ નથી કર્યો, અસ્પૃશ્ય ઉલ્લેખ નથી કર્યો, ડિપ્રેસ ક્લાસ ઉલ્લેખ નથી કર્યો, દલિત વર્ગનો ઉલ્લેખ નથી કર્યો, અને લખ્યું છે કે પ્રત્યેક પ્રાંતમાંથી શિડ્યુલ કાસ્ટમાં આવે, શિડ્યુલ કાસ્ટમાં અનુસૂચિત જાતિમાં આવે એવી જ જાતિઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં હિન્દુઓની અમુક જાતિઓને એસસીમાં સામેલ છે એવો કોઈ ઉલ્લેખ જ નથી. એટલે હિન્દુ શબ્દ, હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ બાદ થઈ જાય છે. શિડ્યુલ કાસ્ટ હિન્દુ સમાજમાં આવતી નથી, હિન્દુ ધર્મમાં શિડ્યુલ કાસ્ટ આવતી નથી. રાજનૈતિક અધિકારીઓ માટે હિન્દુ હોવું કે હિન્દુ સમાજ હોવું આવશ્યક નથી. રાજનૈતિક અધિકાર જે મળવાના છે, જે ભારતીય અધિનિયમ 1935ના અન્વયે પુના કરારના પછી, તો એ જે મળવાના છે એમાં એ જે લોકો છે શિડ્યુલ કાસ્ટમાં આવે છે એ લોકોને હિન્દુ હોવું જરૂરી નથી, હિન્દુ સમાજમાં હોવું આવશ્યક નથી. એવું બાબા સાહેબે એમના પુસ્તક બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર જીવન અને ચિંતન, આ પુસ્તક ભાગ 7 ચાંગદેવ ભવનનો ખેરમોડે એમણે આ પુસ્તકની અંદર 63 નંબરના પાના પર આખું ચેપ્ટર 2 નંબરના ચેપ્ટર પર લગભગ 72 નંબરના પાના સુધી આ બધી છણાવટ કરી છે. તો આ પુસ્તક તમારે મારી વાત અને તમારી સાબિતી જોઈતી હોય તો આ પુસ્તક મેળવીને વાંચજો. આ પુસ્તક ચાંગદેવે બાબા સાહેબના 12 વોલ્યુમ લખ્યા છે. એમાં 7મા નંબરના વોલ્યુમમાં આ વાત લખેલી છે. એટલે હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે જ્યારે બાબા સાહેબ ધર્માંતરની ઘોષણા કરી ત્યારે આ લોકો સમગ્ર ભારતના છાપાઓ, હિન્દુ સંસ્થાઓ, હિન્દુઓ બધા લોકો બૂમો પડવા માંડ્યા કે આ લોકોને રાજનૈતિક અધિકાર મળશે નહીં. એમને જો રાજનૈતિક અધિકાર જોઈતા હોય તો હિન્દુ ધર્મ પડ્યા રહેવું પડશે, બરાબર. એટલે એ લોકોને કે આ લોકો અસ્પૃશ્ય લોકો અમારી ગુલામી કોણ કરશે? આ બધા જતા રહેશે તો આ બધા મુસ્લિમ બની જશે, ખ્રિસ્તી બની જશે તો ગુલામી કોણ કરશે? એટલે એમને ડરાવવાની કોશિશ કરી, પણ એમને જે ભારતીય અધિનિયમ ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ વાંચ્યો નહીં, બરાબર. હવે બ્રિટિશ સરકારે શું કર્યું? બ્રિટિશ સરકારે 2 ભાગ પાડ્યા. અને વધારે ખુલાસા માટે બ્રિટિશે 2 ભાગ પાડ્યા. એક સ્વતંત્ર મતદાર ક્ષેત્ર બનાવ્યું, સ્વતંત્ર મતદાર ક્ષેત્ર કે જેમાં છે ને સ્વતંત્ર, એની અંદર એ આમ કહેવાય ને કે એમના અનામત મોકલી હોઈ શકે, સ્વતંત્ર મતદાર, બરાબર. જે તે મુસ્લિમોને સ્વતંત્ર મતદાર ક્ષેત્ર આપ્યું, ઇસ્લામ એટલે ખ્રિસ્તીઓને આપ્યું, શીખોને આપ્યું. એ વખતે બાબા સાહેબ માગ્યું ત્યારે ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા અને પુના કરાર થયો, અને એટલે એમને બે ભાગ પડ્યા, સ્વતંત્ર મતદાર ક્ષેત્ર અને સામાન્ય મતદાર ક્ષેત્ર. સ્વતંત્ર મતદાર ક્ષેત્રની અંદર કોણ આવ્યું? ખ્રિસ્તીઓ એટલે ઈસાઈ લોકો, મુસ્લિમો એટલે ઇસ્લામ ધર્મી લોકો અને શીખ લોકો એ સ્વતંત્ર મતદાર ક્ષેત્રમાં આવ્યા. અને સામાન્ય મતદાર ક્ષેત્રમાં કોણ આવ્યું? બાકીના બધા ધર્મવાળા, બાકીના બધા ધર્મવાળા જૈન આવે, બૌદ્ધ આવે, બરાબર. બધા લોકો જે છે ને પારસી લોકો, આ બધા બાકીના લોકોમાં આવે સામાન્ય મતદાર ક્ષેત્રમાં. હવે આ સામાન્ય મતદાર ક્ષેત્ર, સ્વતંત્ર મતદાર ક્ષેત્રમાં શું તફાવત? સ્વતંત્ર મતદાર ક્ષેત્રના આ લોકો ઈસાઈ, મુસ્લિમ, શીખો જે છે, જે આ બધા એ લોકોને અસ્પૃશ્ય લોકો આમાં જ ઊભા, જો ઇસ્લામ ધર્મ સ્વીકારે અને ઇસ્લામમાં ઊભા રહે તો એમના અનામત લાભ ના મળે. પછી અસ્પૃશ્ય લોકો ખ્રિસ્તી બની જાય તો પણ એમને રાજકીય અધિકાર લાભ ના મળે. શીખો બને પણ જો પંજાબમાં શીખ બને તો એમને રાજનૈતિક અધિકાર ના મળે, પણ ભારતના બાકીના પ્રદેશોમાં રાજકીય લાભ મળી શકે. એટલે સ્વતંત્ર મતદાર ક્ષેત્ર બનાવ્યું. ઇસ્લામ ધર્મી અને ઈસાઈ ધર્મીવાળાઓને આખા ભારતમાં અસ્પૃશ્ય લોકો એમાં એ ધર્મ પાડીને એમાં ઊભા રહે તો એમને રાજકીય મતદાર રાજકીય લાભ ના મળે, રાજનૈતિક અધિકાર ના મળે એમને. એમાં ઊભા રહે તો એ ઊભા રહી શકે નહીં, અને એમને એક ઈસાઈ તરીકે અને મુસ્લિમ તરીકે, શીખ તરીકે ઊભા રહેવું પડે, પણ અસ્પૃશ્ય તરીકે લાભ ના મળે. એટલે એ સ્વતંત્ર મતદાર ક્ષેત્ર બનાવ્યું. જ્યારે સામાન્ય મતદાર ક્ષેત્ર બને એમાં બધા લોકો, એમાં કોઈ જાતિ કોઈ ધર્મ નથી એમાં, પણ આ બાકીના ધર્મવાળા આવે એમ, બરાબર. એટલે સ્વતંત્ર મતદાર ક્ષેત્રમાં હશે ને કેમ ક્ષેત્ર બાબા છે ને એ પોતે જે ધર્મના તે સ્પષ્ટ કરવું પડે. પછી આમાં જે લોકો સ્વતંત્ર મતદાર ક્ષેત્રમાં છે એ લોકો એમને જાહેર કરવું પડે કે અમે મુસ્લિમ છીએ, એને સાબિત કરવું પડે કે મુસ્લિમ છીએ, શીખ છીએ અને
ઈસાઈ છે એવું સાબિત કરવું પડે. એટલે એમને એને પૂરા આપવા પડે કે અમે આ છીએ. સામાન્ય મતદાર ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ ઊભો રહે સામાન્ય મતદાર ક્ષેત્રમાં, બરાબર, એને કોઈ પૂરા આપવાના રહેતા નથી સામાન્ય મતદાર ક્ષેત્રમાં. અને સામાન્ય મતદાર ક્ષેત્ર એટલે એમાં બધા અસ્પૃશ્ય સામાન્ય મતદાર ક્ષેત્રમાં આવે છે, બરાબર. એમાં એની અંદર કોઈ ધર્મ નક્કી કરેલ નથી. એમાં કોઈ ધર્મ નહીં. ધર્મ બધા જ લોકો, બાકીના બધા લોકો એમાં આવી જાય, અને એમાં કોઈ ધર્મ નક્કી કરવામાં આવ્યો નથી. એટલે એ લોકોને રાજનૈતિક અધિકાર બધા જ મળે. સામાન્ય મતદાર ક્ષેત્રના લોકોને તો રાજનૈતિક અધિકાર કોઈ ધર્મના અનુયાયી હોવા કે ન હોવા પર કોઈ અર્થ જ નથી. કોઈ ધર્મના હો તમે સભ્ય કે ના હો, સામાન્ય મતદાર ક્ષેત્રની અંદર તમને રાજનૈતિક અધિકાર બધા મળશે. અસ્પૃશ્ય વર્ગના સમાવેશ સામાન્ય મતદાર ક્ષેત્રમાં કરવામાં આવે છે. અસ્પૃશ્ય વર્ગનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? સામાન્ય મતદાર ક્ષેત્રમાં. અને સ્વતંત્ર મતદાર ક્ષેત્રની અંદર મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તી લોકો, એ લોકોને એમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે એ લોકોને સમાવેશ કરવામાં આવે છે તો એમને નક્કી એમને આપવું પડે કે અમે ખ્રિસ્તી છે એને પૂરો આપવા પડે. ખ્રિસ્તી છે, મુસ્લિમ છે, શીખ છે, બરાબર, એ આપવા પડે. જ્યારે સામાન્ય મતદાર ક્ષેત્રમાં કોઈ ધર્મના પૂરો આપવાના રહેતા નથી. એટલે હવે શું થયું કે અસ્પૃશ્ય લોકો છે એને રાજનૈતિક અધિકાર મળ્યા, એ એમના હિન્દુ ધર્મના ત્યાગ કરવાથી સમાપ્ત થશે નહીં. આનો અર્થ એમ થયો કે આ લોકો હિન્દુ ધર્મનો ત્યાગ કરે, અસ્પૃશ્ય લોકો, તો એમને સામાન્ય મતદાર ક્ષેત્રમાં ગણવામાં આવે છે. એટલે એમનો રાજનૈતિક અધિકાર સમાપ્ત થશે નહીં. બાબા સાહેબ કે તમે વાંચો ભારતીય અધિનિયમ 1935, એમાં શું લખ્યું છે? તો વાંચતા નથી. અસ્પૃશ્ય હિન્દુ જ છે એવું માની તેઓને હિન્દુઓની બેઠકમાંથી આરક્ષિત બેઠકો આપવામાં આવી છે. બાબા સાહેબ કહે છે કે અસ્પૃશ્ય હિન્દુ છે તેવું માની તેઓને હિન્દુઓની આરક્ષિત બેઠક આપવામાં આવી છે. એ વાત યોગ્ય નથી. એ વાત યોગ્ય નથી. સોરી. બાબા સાહેબને કહેવું કે અસ્પૃશ્ય હિન્દુ છે તેવું માની તેઓને હિન્દુઓની બેઠકમાંથી રાજનૈતિક અધિકાર મળે નહીં, એ વાત ખોટી છે. કારણ કે એવું માનવાનું કારણ નથી. કારણ કે સામાન્ય મતદાન ક્ષેત્રમાં આપવામાં આવે છે એમાં કોઈ ધર્મને લેવા દેવા નથી. આવી વાત બાબા સાહેબે એમને ભારતીય અધિનિયમ 1935ના અનુસંધાનમાં વાત કરી. અસ્પૃશ્યને આરક્ષિત બેઠકો આપવામાં આવી છે તેમને ધાર્મિક નિષ્ઠા સાથે કોઈ લેવા દેવા નથી. ધાર્મિક સાથે એમની યોગ્યતાને ધાર્મિક નિષ્ઠા સાથે કોઈ લેવા દેવા નથી. એમની ધાર્મિક નિષ્ઠા શું છે એ લેવા દેવા નથી. જે કોમન છે ખ્રિસ્તી, મુસ્લિમ અને શીખ, એમની ધાર્મિક નિષ્ઠાને લેવા દેવા છે. એમને એ સાબિત કરવું પડે કે અમે ખ્રિસ્તી છીએ, મુસ્લિમ છે, શીખ છીએ, બરાબર. જ્યારે બાકીના લોકોને કોઈ ધર્મ સાથે લેવા દેવા. અસ્પૃશ્યોને હિન્દુ ધર્મમાંથી ભાગ આપવામાં આવે છે એ માનવું ખોટું છે. સામાન્ય મતદાન ક્ષેત્રમાંથી એમને સીટો આપવામાં આવી છે, રાજનૈતિક અધિકાર અમે આપવામાં આવી છે. એટલે બાબા સાહેબે કહ્યું કે ભાઈ તમે આ સમજી લો, મારો સમાજ જ્યારે ધારો કે હિન્દુ ધર્મ છોડીને કોઈ પણ ધર્મ અપનાવે તો એમને શું ફાયદો થાય? ધારો કે મારો સમાજ છે જે શિડ્યુલ કાસ્ટ સમાજ, એ ખ્રિસ્તી બની જાય તો એમને રાજનૈતિક અધિકાર ના મળે. મારો સમાજ મુસ્લિમ બની જાય તો એમને રાજનૈતિક અધિકાર ના મળે. મારો સમાજ શીખ બની જાય અને જે પંજાબમાં હોય તો એને રાજ્ય અધિકાર ન મળે, બાકીના બધા જ પ્રાંતમાં મળે. હવે એમાં બીજો એક એવો ટ્વિસ્ટ એવો આવ્યો કે શિડ્યુલ કાસ્ટ સમાજવાળા બંગાળમાં જો હોય અને એ જો બૌદ્ધ બને તો એમને આ રાજ્ય અધિકાર મળે નહીં, રાજ્ય અધિકાર ના મળે. આવી જાતનું આ ભારતીય અધિનિયમ 1935ના પરિશિષ્ટ 26ની અંદર આ જાતની નોંધ મૂકેલી છે. એટલે બાકીના આખા ભારતના બધા જ રાજ્યોમાં, બરાબર, બધા જ રાજ્યોની અંદર ધારો કે શીખ છે, કોઈ શીખ બને અને પંજાબ સિવાય શીખ બને તો એને રાજ્ય અધિકાર મળી શકે.
કોઈ બૌદ્ધ પેલા શિડ્યુલ કાસ્ટના લોકો કોઈ બૌદ્ધ બને પણ બંગાળમાં નહીં, ભારતના બીજા રાજ્યોમાં બૌદ્ધ બને તો રાતે અધિકાર મળવાના છે. આ જાતના ભારતીય અધિનિયમ 35ની અંદર કહ્યું. એટલે આ જાતની વાત બાબા સાહેબે કહ્યું કે શિડ્યુલ કાસ્ટ જે શબ્દ આવ્યો છે એના સાથે એને અસ્પૃશ્યતા લેવા દેવા નથી, કારણ કે અસ્પૃશ્ય શબ્દ આપ્યો નથી, એને ડિપ્રેસ ક્લાસ સાથે લેવા દેવા નથી, ડિપ્રેસ ક્લાસ અંદર આપ્યો નથી, એમને દલિત વર્ગ શબ્દ આપ્યો નથી. અને આ લોકો હિન્દુઓમાંથી છે ને એમાં લખ્યું જ નથી, આ હિન્દુઓ છે જ નહીં. એટલે શિડ્યુલ કાસ્ટને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, તે પોતે હિન્દુ છે નહીં. બરાબર. એ જાતનું શિડ્યુલ કાસ્ટનું જે બનાવ્યું આખા ભારતમાંથી જે લોકોને આ લોકોએ સિલેક્ટ કર્યા, સ્વતંત્ર સૂચિ બનાવી, એ સૂચિમાં શિડ્યુલ કાસ્ટ મૂકવામાં આવ્યા અને એને સાથે હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. આખા ભારતમાંથી જ્યાં એવા લોકો છે જે અસ્પૃશ્ય છે અથવા ડાઉન ટ્રીટેડ પબ્લિક છે, એને ઘર નથી, બહાર નથી, જે કંઈ હોય બધું, એ લોકોએ બ્રિટિશ ગવર્મેન્ટ નક્કી કરીને એમને શિડ્યુલ કાસ્ટમાં લીધા. પણ એને હિન્દુ ધર્મના ઘણા લીધા નથી, એ સમજી લો. બરાબર. એટલે આ વાત સામાન્ય સાંપ્રદાયિક નિર્ણય અનુસાર આ જે નિર્ણયમાં આવ્યો છે એ નિર્ણય એવો નિર્ણય છે કે જેના કારણે આજે આપણે ઘણીવાર આપણા લોકો કહે છે કે આપણે હિન્દુ ક્યાં છીએ. જે શિડ્યુલ કાસ્ટના કારણે તમે જ્યારે લિવિંગ સર્ટિફિકેટમાં લખો, સ્કૂલમાં છોકરાને દાખલ કરો, એમાં ધર્મના કોલમમાં બૌદ્ધ લખો તમે, અને પછી જાતિમાં અનુસૂચિત લખો તો કોઈ વાંધો લઈ શકે નહીં. કારણ કે અનુસૂચિત જાતિ એ કોઈ હિન્દુ ધર્મનો હવાલો એનો ટેકો નથી. અનુસૂચિત જાતિનો એનો ટેકો નથી. અનુસૂચિત જાતિ એ હિન્દુ જ છે. બ્રિટિશ ગવર્મેન્ટે એમને ભારતની સ્વતંત્ર સૂચિમાંથી, આખા ભારતમાંથી સિલેક્ટ કરીને સ્વતંત્ર સૂચિની અંદર મૂક્યા, એને શિડ્યુલ કાસ્ટ કહેવામાં આવે. એટલે હિન્દુઓમાંથી મૂક્યા એવું ક્યાંય લખ્યું નથી, એમાં હિન્દુઓ મૂક્યા એવું લખ્યું નથી. એટલે આ વાત એટલા માટે આવી કે બાબા સાહેબ જે ધર્માંતરની ઘોષણા કરી ત્યારે ભારતના છાપાઓ કે તમે ધર્માંતર કરશો તો તમને પુનઃ કરાર અન્વયે જે ભારતીય અધિનિયમ 35 બનાવ્યો એની અંદર તમને રાજનૈતિક અધિકાર મળશે નહીં. બાબા સાહેબ કે તમે લોકો વાંચતા નથી, ભારતીય અધિનિયમ 35 ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ તમે વાંચો નથી. બરાબર. એની અંદર શું લખ્યું વાંચો તમે. એની અંદર કલમ નંબર 26 ધારા નંબર 26માં આ બધું લખ્યું છે. બરાબર. શિડ્યુલ કાસ્ટ એમાં આ શિડ્યુલ કાસ્ટ ગણવામાં આવી છે. એમાં અસ્પૃશ્ય શબ્દ ક્યાંય નથી, એમાં ડિપ્રેસ ક્લાસ શબ્દ નથી, એની દલિત વર્ગ શબ્દ નથી, એમાં હિન્દુ ધર્મનો શબ્દ નથી, હિન્દુ સમાજમાંથી મૂક્યા એવો શબ્દ નથી. એમને લખ્યું પ્રત્યેક પ્રાંતમાંથી 80માં આવે એવી જાતિઓનું લિસ્ટ બનાવવામાં આવી છે જેમાં હિન્દુની અમુક જાતિઓને 80માં સામેલ છે એવો કોઈ ઉલ્લેખ નથી. પ્રત્યેક પ્રાંત ફરી વાર બોલું છું, પ્રત્યેક પ્રાંતમાંથી શિડ્યુલ કાસ્ટમાં આવે એવી જાતિઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે જેમાં હિન્દુની અમુક જાતિઓને શિડ્યુલ કાસ્ટમાં સામેલ છે એવો કોઈ ઉલ્લેખ નથી. બરાબર. એટલે શિડ્યુલ કાસ્ટના લોકો હિન્દુ છે એવું પણ સાબિત થતું નથી. એટલે ઘણીવાર આપણા જે મહારાષ્ટ્રના એક અચ્યુત ભોયટે વ્યક્તિ કહે છે કે ભાઈ બધા ભારતના તમામ શિડ્યુલ કાસ્ટના લોકો, બરાબર, એ લોકો એમના સ્કૂલમાં છોકરાઓને દાખલ કરે ત્યારે ધર્મના કોલમ બોર્ડ લખાવે અને જે જાતિની કોલમ છે એમાં અનુસૂચિત જાતિ લખાવે, શિડ્યુલ કાસ્ટ. એટલે શિડ્યુલ કાસ્ટના બધા લાભ, સરકારે બધા લાભ મળી શકે અને તમે બૌદ્ધ ધર્મ પાળી શકો. તમારા બૌદ્ધ ધર્મ પાળવાનું, અનુસૂચિત જાતિ લખવાની. બરાબર. જે બ્રિટિશ ગવર્મેન્ટે જે ભારતીય અધિનિયમ 1935 આપ્યું છે કે આ લોકો, એટલે તમે હિન્દુઓ નથી, કારણ કે શિડ્યુલ કાસ્ટ એ હિન્દુઓ નથી, એટલે તમે ધર્મ બૌદ્ધ પાળી શકો છો. બરાબર. તમે લખીને ધર્મ કોલમમાં બૌદ્ધ લખો અને જાતિનો કોલમ અનુસૂચિત જાતિ લખો. આવું અચ્યુત ભોયટે નામના એક જે ધારાશાસ્ત્રી છે, એટલે એડવોકેટ છે બોમ્બેની અંદર, એમને આ જાતનું લખાણ મને મોકલી આપેલું છે. અને કદાચ જે લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારવા તૈયાર નથી, બરાબર, બૌદ્ધ ધર્મ અને એમની અનુસૂચિત જાતિ એમને બહુ ગમે છે, અનુસૂચિત જાતિ,
બરાબર, એમાંથી બહાર આવવા નથી. વણકર લોકો મોટા મોટા વણકર સમાજો બનાવ્યા છે, બરાબર, મોટા મોટા હોલો બનાવવાનું ચાલુ કર્યું છે. રોહિત સમાજવાળાએ પણ પોતે મોટા સંગઠનો બનાવ્યા છે અને એમના હોલો બનાવવાનું, સંસ્થા બનાવવાનું ચાલુ કરી છે, અલગ અલગ બનાવ્યા છે. અને જેના કારણે શું છે, એ લોકો એને પોતાનું વણકર પણ વધારે ગમે છે. ચમારો અને રોહિતોને રોહિતપણું કે એ બધું વધારે ગમે છે. એવી રીતે ગરો બ્રાહ્મણનું પણ પોતાનું ગરો બ્રાહ્મણ પદું વધારે ગમે છે. એવી રીતે બીજા સમાજો છે, વાલ્મીકી સમાજ, બરાબર, નાડિયા સમાજ છે, પછી બીજા સમાજ જે પણ દલિત સમાજ છે, લોકો તુરી સમાજ છે, આ બધા સમાજ પોતાનો સમાજ વધારે વાલો છે. મારો સમાજ, વાલ્મીકી મારો સમાજ, વણકર કે મારો સમાજ, રોહિત કે મારો સમાજ. એટલે એ જે અનુસૂચિત જાતિ છે, એ જાતિ અનુસૂચિત જાતિ છે, એ જો તમારે છોડવી ના હોય, બરાબર, સામાન્ય છોડી દેવી જોઈએ. બાબા સાહેબ જ્યારે કહ્યું ત્યારે જાતિના કોલમમાં ચોકડી મારવી જોઈએ. પણ જે લોકો છોડવા નહીં માગતા, આટલા વર્ષ બાબા સાહેબ 1956ની અંદર દીક્ષા લીધી, ત્યાર પછી આજે કેટલા બધા વર્ષ થયા, 68-69 વર્ષ થવા આવ્યા, છતાં લોકો એ વણકર રહ્યા છે, ચમાર રહ્યા છે, શેનમાં રહ્યા છે, ગરો બ્રાહ્મણ રહ્યા છે, પછી વાલ્મીકી રહ્યા છે, નાડિયા રહ્યા, તુરી રહ્યા છે. બધા એમાંથી બહાર આવતા નથી અને પછી એમનો ગર્વ લે છે, એનો ગૌરવ સમજે છે. એના પેલા લગ્નોની અંદર એમની પસંદગી મેળા રાખે છે, બરાબર, અને એના હોલ બનાવે છે અને ઉપર લખે છે રોહિત સમાજ, વણકર સમાજ, ફલાણા સમાજ, એનો હોલ. બધું તો એને શું થાય કે સમાજની એકતા દેખાતી નથી. પણ મને નહીં લાગતું કે આ અટકવાનું નથી. ત્યારે મારી નમ્ર ફરજ થઈ જાય. હું માનતો નથી કે શેડ્યુલ કાસ્ટ એટલે જાતિ હોવી ના જોઈએ, અનુસૂચિત જાતિ ના હોવી જોઈએ, વણકર આ બધું ના હોવું જોઈએ, બરાબર, નીકળી જવું જોઈએ. ખાલી ધર્મ તરી બોધ હોવો જોઈએ, તો જ તમે બાબા સાહેબને ન્યાય આપી શકો. પણ ધારો કે તમે છોડવા નથી માગતા, તમારી પેટા જ્ઞાતિઓ છોડવા નહીં માગતા, તો તમારે શું કરવું જોઈએ? ધર્મના કોલમમાં બોર્ડ લખો, તમારા ઘરમાંથી બધા હિન્દુ ધર્મની બધી વસ્તુ ફગાવી દો, એક વણી બહાર ફેંકી દો, બરાબર. હિન્દુ ધર્મનું નામ નિશાન ના રહેવું જોઈએ, કોઈ માતા આ તે બધું ના રહેવું જોઈએ. ફક્ત ગૌતમ બુદ્ધ રહેવા જોઈએ, બરાબર. ધર્મ તરીકે ગૌતમ બુદ્ધ. તમારા આજુબાજુ મંદિરોને જે તોડી નાખીને વિહાર બનાવો, બરાબર. બધી જગ્યાએ જેટલા મંદિરો ગામડાઓમાં છે બધા વિહાર બનાવો, માતાને ફેંકી દો અને બૌદ્ધ બની જાઓ. તમારા કોલમ, તમારા લિવિંગ જે સ્કૂલના છોકરાઓની જ્યારે એડમિશન અપાય ત્યારે જાતિની કોલમ અનુસૂચિત જાતિ ખાલી લખો, શેડ્યુલ કાસ્ટ, અને ઉપર લખો તમે બૌદ્ધ ધર્મ. અને પછી અનુસૂચિત જાતિમાં તમે પૂછે, બરાબર, ત્યારે કે હું વણકર છું, રોહિત છું, ફલાણું છે, કંઈ ચાલશે. પણ તમે હિન્દુ ધર્મ છોડી દો. હિન્દુ ધર્મ આજે પણ દરરોજ દલિતો પર અત્યાચાર થાય છે. દરરોજ તમે છાપા વાંચો, મેગેઝિનો વાંચો, વોટ્સઅપ જુઓ, ફેસબુક જુઓ, દરરોજ અત્યાચાર થાય છે. અને એ ફક્ત અસ્પૃશ્યતાના કારણે, હિન્દુ ધર્મના કારણે અત્યાચાર થાય છે. અસ્પૃશ્ય છે તમે, અને આ લોકો પોતાની જાતને બહુ ઊંચા સમજે છે, બરાબર. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્ર, ઓબીસી લોકો પોતાની જાતને ઊંચા સમજે છે. અતિ શૂદ્રોને અસ્પૃશ્ય રાખ્યા છે અને એમની બેન દીકરીઓ બળાત્કાર કરે છે, એમને દરરોજ મારે છે, એમની ચામડી લાલ કરી નાખે, એમની ચામડી મારી એકને ફ્રેક્ચર કરી નાખે છે, લોહી લુહાણ કરી નાખે છે, ઘણા લોકોને તો મારી નાખે છે. તો એ શાના કારણે છે? આ જાતિના કારણે, અસ્પૃશ્યતાના કારણે. તો અસ્પૃશ્યતાના કારણે શાના કારણે? હિન્દુ ધર્મના કારણે, બરાબર. કારણ કે હિન્દુ ધર્મના કારણે તમે છો, તો એ ધર્મના કારણે તમને એમને જાતિ વ્યવસ્થા છે, ચાતુર્વર્ણ વ્યવસ્થા એની અંદર છે, અને એમાં તમે આવો છો, બરાબર. એમાં તમે અતિ શુદ્રોમાં આવો છો. આમ જોવા જોઈએ તો વર્ણ વ્યવસ્થાની ચાતુર્વર્ણ વ્યવસ્થામાં તમે આવતા નથી, પણ તમે ચાતુર્વર્ણ વ્યવસ્થાની બહાર 5મી જાતિ તરીકે આવો છો. કારણ કે બ્રાહ્મણ છે, એ પોતે ક્રિયાકાંડો કરે, ભણાવે, ક્ષત્રિય લડવાનું કામ કરે, વૈશ્ય વેપારનું કામ કરે, અને શૂદ્રો તે શૂદ્રો છે એ બાકીના બધા સુતાર, લુહાર, બુહાર, બધા જે બધા નાના મોટા જે કામ બધા છે ને એ લોકો શૂદ્રમાં આવે છે. એ શૂદ્રનો ઓબીસી કહેવામાં આવે છે. અને એ સિવાયના બાકીના જે અતિશૂદ્ર એ શેડ્યુલ કાસ્ટમાં આવે છે. અને પછી એસટી, આદિવાસી લોકો, બરાબર, આ બધા લોકો આવે છે. પછી માઇનોરિટી આવે છે. પણ આ બધા ચાતુર્વર્ણમાં દલિતો આવતા નથી. પણ ભારતની જે વ્યવસ્થા છે એની અંદર આ લોકો શૂદ્રની અંદર વચ્ચે પ્લસ અતિશૂદ્ર એ ચોથા વર્ણ તરીકે ગણી લીધું છે. એટલે એની ઉપર અત્યાચાર કરવામાં છે. અને શાના કારણે? હિન્દુ ધર્મના કારણે. તમે હિન્દુ ધર્મ છોડી દો
અને લાત મારીને ફગાવ્યો હતો હિન્દુ ધર્મને. અને હિન્દુ ધર્મની ઘરમાં જેટલી પણ જેના ચીણો છે, બરાબર, જે પણ ઘરમાં છે એની બધી વસ્તુઓ જે બધી છે, બરાબર, એના નમૂનાઓ બધા ફેંકી દો, બધું ફેંકી દઈને માતા મહાદેવ બધું જ બધા ફેંકી દઈને ગૌતમ બુદ્ધને સ્થાપો અને પંચશીલનું પાલન કરો. પંચશીલનું પાલન કરો અને જેને અષ્ટશીલ પ્રમાણે ચાલો, બરાબર. પંચશીલ પ્રમાણે ચાલો, અષ્ટશીલ પ્રમાણે પણ ચાલો અને એ બધું ચાલો. અને એની અંદર તમે તમારો પોતાનો વિકાસ થશે. આ બધાની અંદર ક્રિયાકાંડો, અંધશ્રદ્ધાઓ, વહેમો હોવાના કારણે હિન્દુ ધર્મમાં તમારો વિકાસ થતો નથી. તમે બૌદ્ધ ધર્મમાં આવવાથી તમારો વિકાસ થશે, માનસિક વિકાસ થશે, તમારા ખર્ચા પણ બચી જશે, તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવશો, કુરિવાજોથી બહાર આવશો. એટલે એટલા માટે બાબા સાહેબે કહ્યું કે ભાઈ શિડ્યુલ કાસ્ટના લોકો અને આ રાજ્ય અધિકાર મળવાની વાત આવી, એની અંદર આ બધી વાત હું કરી રહ્યો છું કે તમારે આ દેશની અંદર માન સન્માન સ્વમાન જોઈતું હોય તો તમારે હિન્દુ ધર્મ છોડવો પડશે. તમે હિન્દુ ધર્મ નહીં છોડો ત્યાં સુધી તમે માન સ્વમાન મળશે નહીં, બરાબર. તમારામાં જો થોડી પણ તમારું નાક રહ્યું હોય થોડી પણ તમને ના આમ કે નકટા થઈ ગયા લોકો અને એમાં પડ્યા રહે. આટલું બધું અત્યાચાર, આટલું બધું થાય, છાપાઓ મેગેઝીનો આવે, છતાં એ હિન્દુ ધર્મ પણ એ જ માતાઓ પૂજવાનું, કે આખા 12 માસ એમની તહેવારો ઉજવવાના, એમના ક્રિયાકાંડો કરવાના, બરાબર. શરમ આવી જોઈએ, ડૂબી મરવું જોઈએ. દલિતોએ ડૂબી મરવું જોઈએ. કેવી ચાલી શકે? કોઈ કૂતરાને એક વાર તમે કૂતરાને માર્યું ને એક ડફણું, તો કૂતરો બીજી વાર ના આવે. જ્યારે આ દલિતોને માર કરે તો હારા હિન્દુ ધર્મ પણ એમાંથી બહાર નીકળતા નહીં. હિન્દુ ધર્મ પડેલા છે. એટલે બાબા સાહેબે આ બધું જે મેં કીધું કે ભાઈ 1935માં કે હિન્દુ ધર્મ જેનો મારા હાથથી વાત નથી, પણ હિન્દુ ધર્મ હું મરીશ નહીં. એટલે તમે પણ નક્કી કરો, આજે તમે બધા લોકો અમારા અત્યારે જોતા આ એપિસોડ નક્કી કરો કે હિન્દુ જન્મે અમારા હાથની વાત નહોતી, પણ હવે હિન્દુ ધર્મ મરીશું નહીં. એટલે વહેલા બહુ હિન્દુ ધર્મ છોડો. પછી એમ કહો કે છેલ્લી અવસ્થામાં 80 વર્ષ 70 વર્ષે બૌદ્ધ ધર્મ સ્વીકારો છો, તો કોઈ મિનિંગ નથી. કાટલામાં પડ્યા બૌદ્ધ ધર્મ સ્વીકારો શું અર્થ છે? તમારા બાળકોને અસર થાય. તમારી જુવાનીમાં તમે બૌદ્ધ બનો, યુવાનીમાં બૌદ્ધ બનો. બાળકોને નાનપણથી એ લોકો સ્કૂલમાં જ્યારે બૌદ્ધ લખાવે, બુદ્ધિસ્ટ લખાવે, તો એમને એટલો ગૌરવ થાય. મારા બાળકો બહુ જ છે પહેલેથી જન્મથી, એમના બાળકો બધા બહુ જ છે, તો એના માટે ગૌરવ છે મને. અને તમે પણ તમારા બાળકો બૌદ્ધ બને. બૌદ્ધ ધર્મ આંતરરાષ્ટ્રીય ધર્મ છે, આજે 4થા નંબરનો ધર્મ છે વિશ્વની અંદર. અને એ ધર્મના તમે અનુયાયી હોય, બરાબર. અને આવા હિન્દુ ધર્મ, જે હિન્દુ ધર્મમાં કોઈ ભલીવાર નથી, સકરવાર નથી એમાં, કે એ લોકો તમને અસ્પૃશ્ય માને છે. ગામડામાં જાઓ તમારે કોઈ ગણતું નથી. શહેરમાં બધા લોકો નોકરી ગણી, પૈસા ટકે સુખી થઈ ગયા, રિટાયર્ડ થઈ ગયા, સારા બંગલા ગાડીઓ બની ગઈ. એટલે હિન્દુ ધર્મના માતા મહાદેવની પૂજાપાઠ કરવાની, ક્રિયાકાંડો કરવાના, બરાબર, ગામડે નિવેજ કરવા જવાનું શરમજનક. આ નમક હરામ લોકો છે. આ બધા દલિતો નમક હરામ છે. બાબા સાહેબનું નમક એમને હરામ કરી દીધું છે. નમક હરામ લોકો છે આ લોકો. આવા લોકો માટે ખેદ છે. આવા લોકો માટે આમ જે આપણે માથું શરમથી ઝૂકી જાય છે. આવા લોકો જે ને આવા બાબા સાહેબની બધી જે સવલતો લાભ મળીને પછી બધા તાકડીના કરતા હોય. બધા ડૉક્ટરો કેટલા ડૉક્ટર બુદ્ધિસ્ટ છે, કેટલા એન્જિનિયરો બુદ્ધિસ્ટ છે, કેટલા વકીલો બુદ્ધિસ્ટ છે, કેટલા શિક્ષકો બુદ્ધિસ્ટ છે, કેટલા પ્રોફેસર બુદ્ધિસ્ટ છે, કેટલા ઓફિસર બુદ્ધિસ્ટ છે. કોઈ બુદ્ધિસ્ટ નહીં, સામાન્ય ઘરનો માણસ બુદ્ધિસ્ટ બને છે, પણ આવા લોકો બુદ્ધિસ્ટ બનતા નથી. દુઃખની વાત છે. એટલે આજનો જે વિષય છે કે શિડ્યુલ કાસ્ટ લોકો એ હિન્દુ નથી, બરાબર. તમે શિડ્યુલ કાસ્ટ લોકો તમે તમારા ધર્મના કોલમમાં બૌદ્ધ લખાવો તમે, તો કોઈ વાંધો આવે નહીં. તમારા પછીનું ભાઈ સ્કૂલના છોકરાને જ્યારે દાખલ કરો ત્યારે સ્કૂલની અંદર જ લખાઈ દો, ધર્મનો કોલમ બૌદ્ધ લખી દો, ભાઈ બુદ્ધિસ્ટ લખી દો. જાતિનો કોલમ તમારે જાતિનો કોલમ કેન્સલ કરો, કશું ના લખો તો બહુ સારી વાત. પણ જો ધારો કે તમારી જાતિઓ અનુસૂચિત પેટાગણ ગમતી હોય તો અનુસૂચિત જાતિ લખી નાખો. કોઈને ખબર પડી નહીં કે તમે વણકર ચમાર છો, તો બહાર ભલે ગમે તે કરતા, પણ તમારું સર્ટિફિકેટ છે એની અંદર, એટલે બધા જ લોકોની એકતા દેખાય, એવું મારું માનવું છે. થેન્ક યુ વેરી મચ. અને આ એપિસોડ બધાને શેર કરજો, બરાબર, લાઈક કરજો, બરાબર, સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે આ જે ચેનલ જે અગત્યની ચેનલ છે તેની સમાજ માટે આખા ભારતની અંદર
ગુજરાતના લોકો માટે બહુ અગત્યની ચેનલ છે અને બહુ જ તમારા દિલો દિમાગની અંદર અસર થાય, તમે બળીને ખાક થઈ જાઓ. જે લોકો દલિતો મારી વાત સાંભળે તેઓ ભલે ખાક થઈ જાય, પણ એમને એ જાગૃતિ આવે એ માટેની મારી કોશિશ છે. થેન્ક યુ વેરી મચ.